ગુડ મોર્નિંગ ગાઈસ. સવારે 8:30 વાગે ઉઠી ઘરનાને બધાને મોઢું દેખાડી કરી દિવસની શરૂઆત. પછી વિકોનું ટિફિન બનાવી પેક કરી અને એને મોકલી દીધા સ્કૂલે, કેમ કે એવું હોય ત્યાં સુધી કંઈ કામ ન થાય. પછી ફેક સ્માઇલ આપતા આપતા હું ગઈ અમારી વાડીમાં, કેમ કે મારે બનાવવાનું હતું રીંગણાનું શાક. રીંગણા અને ટમાટર તોડી હું પાછી ઘરે આવેલી. ઘરે આવીને સૌથી પહેલાં ટમાટર અને રીંગણાને ધોઈ નાખ્યા. પછી જોયું તો બાજરીનો લોટ તો હતો જ નહીં. પછી મેં દળાવવા મૂકી દીધો બાજરો. લટકા કરતી કરતી મેં બનાવી નાખ્યું, વઘારી નાખ્યું રીંગણાનું શાક. પછી જોયું તો ચટણી તો હતી જ નહીં લસણવાળી. પછી લસણ ફોલી નાખ્યું. પછી મેં હેત્વિક માટે બનાવી નાખી ખીચડી. હજી તો મેં રસોઈ બનાવી લીધી, શાક રોટલા અને ખીચડી. ત્યાં સુધીમાં મારો હેત્વિક ઉઠી ગયો, એટલે સૌથી પહેલાં હેત્વિક પાસે ગઈ અને થોડીક વાર રમાડી લીધું. આ જીરીક જેટલા ટેણીયાને હું મમ્મા બોલાવવાની ટ્રાય કરું છું, પણ સૌથી પહેલાં મને નથી લાગતું કે મામા બોલે, પાપા જ બોલશે. પછી હેત્વિકને દાદીને સોંપી હું બેસી ગઈ જમવા. ત્યાં તો આ કુકુ ઊભો જ હતો. પછી કુકુને ખવડાવી અને મેં જમી લીધું. જો આ કબૂતર પહોંચી ગયા ને સિંગદાણા ખાવા. પછી હેત્વિકને પાઇનેપલ ટ્રાય કરાવ્યું. મને એવું હતું કે કંઈક રિએક્શન આપશે, પણ કાંઈ હેત્વિકે તો કાંઈ રિએક્શન જ ન આપ્યું. પછી હેત્વિક માટે બનાવી નાખ્યા ફટાફટ ઓટ્સ. જો કે એનું તો બધું ફેવરેટ જ છે. જો તો ખાવા માટે કેવો ઉતાવળો થાય છે. પછી હેત્વિકને ખવડાવીને હું એને લઈ ગઈ આટા મારવા. ત્યાં તો દાદીમાએ જોયું મોટું મધ. આ હરક પદુડે નહીં, પણ મોટું મધ જોવું જ. પછી બધા રખડે રખડીને થાક્યા તો રમેશભાઈ પડ્યા નાળિયેર. પછી બધાએ ભેગા મળી અને પીધું નાળિયેર પાણી. પછી આ લોકો બધા કઈ વાતમાં હસે છે મને કંઈ ખબર નથી, પણ એ બધાને હસતા જોઈને મેં હસી લીધું.